अस्सलामु अलैकुम વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર 13મો ચેપ્ટર પૂરો કર્યો હતો. હવે આજે આપણે જે છે તે નવો ચેપ્ટર ચાલુ કરીએ અને એ નવો ચેપ્ટર જે છે તે છે ત્રીજો ચેપ્ટર, કે જેનું નામ છે પરમાણુ અને અણુઓ. હું તમને પીડીએફ મોકલી આપીશ. આપેલું જે આપણે જેમાં ભણતા હતા, પેલી કલરિંગ બુક હતી તેની પીડીએફ હું તમને મોકલી આપીશ, તેમાં જોઈ લેજો. બરાબર, તેમાં સારી રીતે બતાવેલું છે. તો શરૂઆત કરીએ, પરંતુ એમાં એક વાત એ કહેવાની કે આપણે જે ત્રીજું ચેપ્ટર જે છે તેની અંદરથી કેટલાક મુદ્દાઓ જે છે તે કટ કરવામાં આવ્યા છે. જે પેલું 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો હતો, એમાં જે 3 મુદ્દાઓ જે છે તે કટ કર્યા છે. બરાબર, 3 કે 2 એવા મુદ્દાઓ કટ કર્યા છે. તો એમાં જે કટ કરેલા મુદ્દાઓ જે છે તે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો અને આણ્વીય દર અને મોલ સંકલ્પના. એટલે આ 2 મુદ્દાઓ કટ કર્યા છે અને 3 મુદ્દાઓ રાખ્યા છે. એટલે આપણે ચેપ્ટર 3 ની અંદર 3 મુદ્દાઓ વિશે ભણવાનું છે. પહેલો મુદ્દો છે પરમાણુ એટલે શું. ઓકે, સેકન્ડ છે અણુ એટલે શું, અને થર્ડ જે છે તે રાસાયણિક સૂત્રો લખવા, રાસાયણિક સૂત્રો શું હોય છે, કઈ રીતે લખવામાં આવે છે તેના વિશે. તો આપણે આ 3 મુદ્દાઓ વિશે ભણવાનું છે. ઓકે, એમાં પહેલો મુદ્દો જે છે તે આપણે પરમાણુ એટલે શું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર 3 પરમાણુ અને અણુઓ. સૌથી પહેલા આપણે વાત કરીએ પરમાણુ એટલે શું. ઓકે, ચાલો પરમાણુ. તો તમે કદાચ પહેલી વખત શબ્દ સાંભળ્યો હશે કે પરમાણુ એટલે શું, પરંતુ આપણે એક ઉદાહરણથી આને સમજીએ. તો ઉદાહરણ લઈએ સૌથી પહેલા આપણે, કે જે રીતે આપણે કોઈ મકાન બનાવવાના હોઈએ, બરાબર, તો એ મકાન બનાવવા માટે આપણને ઘણી બધી વસ્તુની જરૂર પડે છે. ઈંટ હોય છે, રેતી હોય છે, કપચી હોય છે. બરાબર, તો મકાન એકદમથી ઊભું નથી થઈ જતું, આ બધી વસ્તુ ભેગી મળે છે. ત્યારબાદ સૌથી પહેલા શું ઊભું થશે, તો મતલબ આ દિવાલો બને. મકાનમાં શું હોય છે, દિવાલો હોય. બરાબર, દિવાલો ભેગી થાય. બરાબર, ભેગી થઈને શું બનાવે, એક ઓરડો બનાવે, એક ખંડ બનાવે, અથવા તો એક રૂમ બનાવે. બરાબર, એવા રૂમ, ઘણા બધા રૂમ ભેગા થઈને શું બનાવે, તો એક મકાન બનાવે છે. બરાબર, તો એવી જ રીતે દિવાલ જે બને છે તે દિવાલ શેમાંથી બને છે. બરાબર, તો એ દિવાલ જે છે તે ઈંટમાંથી બને. સમજો, અહીંયા માની લો કે આ દિવાલ છે અને આ દિવાલની અંદર આ પ્રકારે ઈંટ ગોઠવાયેલી છે. બરાબર, આ એક ઈંટ છે, બાજુમાં આ ઈંટ છે, આ ઈંટ છે. તો આવી ઘણી બધી ઈંટો જે છે તે ભેગી મળીને શું બનાવે, એક મોટી દિવાલ બનાવે છે. એ બધી દિવાલો ભેગી થઈને શું બનાવે, એક રૂમ બનાવે. અને રૂમ ભેગા, ઘણા બધા ભેગા થાય ત્યારે કોઈ એક ઇમારત બને છે, અથવા તો એક મકાન બને છે, અથવા તો એક બિલ્ડિંગ બને છે. બરાબર, તો આપણે કહી શકીએ કે મકાન હોય કે કોઈ બિલ્ડિંગ હોય, શું હોય, કોઈ બિલ્ડિંગ હોય, તો એ મકાન કે બિલ્ડિંગનો પાયાનો એકમ શું છે. મકાન કે બિલ્ડિંગનો પાયાનો એકમ શું કહેવામાં આવે, તો ઈંટ જે છે તેને આપણે પાયાનો એકમ કહી શકીએ. કેમ ઈંટ? કારણ કે ઈંટ હશે, ઈંટ ભેગી થઈને શું બનાવે, દિવાલ બનાવે. દિવાલો ભેગી થઈને રૂમ બનાવશે, અને રૂમ ભેગા થશે તો એક બિલ્ડિંગ બનશે, કે મકાન બનશે, કે ઇમારત બને. તો એના પરથી આપણે કહી શકીએ કે કોઈ મકાન, બિલ્ડિંગ, ઇમારતનો પાયાનો જે એકમ છે તે છે ઈંટ. બરાબર, તો જે રીતે મકાનનો પાયાનો એકમ ઈંટ છે, એવી જ રીતે કોઈ પણ જે કંઈ પણ દ્રવ્ય હોય, પદાર્થ હોય, તત્વ હોય, એનો પાયાનો એકમ પરમાણુ છે. સમજ આવત ને? બરાબર, જે રીતે મકાનનો પાયાનો એકમ ઈંટ છે, ઓકે, એવી જ રીતે કોઈ પદાર્થ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ તત્વ હોય, કે કોઈ દ્રવ્ય હોય, તેનો પાયાનો એકમ શું હોઈ શકે, તો પરમાણુ હોઈ શકે. બરાબર છે, ચાલો. તો આના પર તમને ખ્યાલ આવે કે પરમાણુ એટલે શું. બીજું, પરમાણુ જે છે તે ખૂબ જ સૂક્ષ્મ રચના છે. પરમાણુ કેવી રચના છે, નરી આંખે આપણે એને જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે માની લો કે આ એક ચોક છે, આ પદાર્થ છે. ચોક શું છે, એક પદાર્થ છે, એક તત્વ છે. બરાબર, તો એ ચોક જે છે તે તમે અહીંયા જોઈ શકો કે આના ઘણા બધા ભૂકા હોય છે, મતલબ પાવડર સ્વરૂપે હોય છે. બરાબર, તો એ પાવડર જે છે તે શેનાથી બને છે, નાના નાના કણથી બને છે. અને એ જે કણ જે છે,
બરાબર. એ જે કણ જે છે તે કણ શેમાંથી બનેલા છે? તો એ પરમાણુના બનેલા છે. બરાબર. તો આ ચોક પણ શેમાંથી બનેલો છે? તો ચોકનો પાયાનો એકમ આપણે કહી શકીએ કે શું છે? તો પરમાણુ છે. ઓકે, ચાલો આગળ જઈએ. તો કોઈ પણ પદાર્થ કે દ્રવ્યની રચના જે છે તે પરમાણુથી થાય છે. ઓકે, ચાલો. પરમાણુઓ જે છે તે અતિ સૂક્ષ્મ હોય છે. બરાબર. એટલા અતિ સૂક્ષ્મ હોય છે કે જ્યારે એકના ઉપર એક પરમાણુઓ ગોઠવાય, બરાબર, આ ટપકા સ્વરૂપે હું તમને બતાવું તો આ રીતે પરમાણુઓ ઘણા બધા એકના ઉપર એક ઉપર એક ઘણા બધા ગોઠવાતા જાય. જ્યારે લાખોની સંખ્યામાં પરમાણુઓ એકબીજાની ઉપર ગોઠવાય, એકની ઉપર એક આમ લાખો કરોડોની સંખ્યામાં ગોઠવાય, ત્યારે તેની જાડાઈ કેટલી થશે? જેટલો આપણો આ જે પેજનું એક પેજ હોય છે, પેજની જે જાડાઈ હોય છે, આપણા કાગળની જે જાડાઈ હોય છે, બરાબર, તેટલી જાડાઈ આ લાખો કરોડો પરમાણુઓ ભેગા થાય, એક સાથે એક ઉપર એક ભેગા થાય, ત્યારે કેટલી જાડાઈ બનશે? આપણું જે કાગળ હોય છે, કાગળ કેટલું પાતળું હોય છે, બરાબર, તો કાગળની જે જાડાઈ હોય છે તેટલી જાડાઈ કોણ બનાવશે? આ લાખો પરમાણુઓ ભેગા થઈને બનાવે છે. તો આના પરથી આપણને ખ્યાલ આવે કે એક પરમાણુ જે છે તે કેટલું સૂક્ષ્મ હોઈ શકે છે. ઓકે, ચાલો. ત્યારબાદ હવે આ જે પરમાણુની જાડાઈ છે તેને પણ માપવામાં આવે છે. તેને પણ શું કરવામાં આવે છે? માપવામાં આવે છે. બરાબર. અને એનો જે માપન માટેનું જે એકમ છે તેને કહેવામાં આવે છે નેનોમીટર. એમ વડે દર્શાવવામાં આવે છે. એને કહેવામાં આવે છે નેનોમીટર. ઓકે, ચાલો. તો પરમાણુની જે ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા જે છે તે નેનોમીટર એકમની અંદર માપવામાં આવે છે. બરાબર. હવે તમને સવાલ થશે કે 1 નેનોમીટર અથવા નેનોમીટર એટલે શું? બરાબર. તો નેનોમીટર એટલે કે મીટરનો નાનામાં નાનો ભાગ, મીટરનો પણ ખૂબ જ નાનો ભાગ. બરાબર. ઉદાહરણ લઈએ કે 1 નેનોમીટર એટલે કેટલું? તો એ તમને બુકમાં કદાચ આપ્યું હશે. જો 1 નેનોમીટર બરાબર 1/10⁹ બરાબર. એટલે કેટલી થશે? 10⁻⁹ મીટર. બરાબર. એટલે કે આટલું થાય છે. બરાબર. ચાલો. હવે દરેક જેટલા પણ પદાર્થો કે તત્વો કે દ્રવ્યો હોય, બરાબર, તે દરેકના પરમાણુ અલગ અલગ હોય છે અને દરેકની ત્રિજ્યા, દરેકનો આ જે કદ હોય છે, બરાબર, એકમ જે હોય છે તે માપ પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે તમને અહીંયા કોષ્ટકમાં આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુ છે, પાણીનો પરમાણુ છે, હિમોગ્લોબિનનો અણુ છે, રેતીનો કણ, કીડી અને તરબૂચ. બરાબર. આ દરેકના શું આપેલા છે? તો કદ આપેલું છે અને તે કદ જે છે તે ત્રિજ્યામાં આપેલું છે. જો તમે જોઈ શકો કે તમે ચોપડીની અંદર લગભગ તમને મીટરમાં આપેલી છે. ત્રિજ્યા શેમાં આપેલી છે? મીટરની અંદર આપેલી છે. તો જો હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનના પરમાણુની જે ત્રિજ્યા છે તે 10⁻10 છે. પાણીનો અણુ છે, બરાબર, તેની ત્રિજ્યા છે 10⁻9. રેતીનો કણ છે તેની 10⁻4. કીડી છે તેની 10⁻2 અને તરબૂચ છે, બરાબર, તેના પરમાણુની જે ત્રિજ્યા જે છે તે 10⁻1 મીટર. આ બધી શેમાં આપેલી છે? મીટરમાં આપેલી છે. બરાબર છે. જો એને નેનોમીટરમાં ફેરવીએ, બરાબર, તો આજે 10⁻10 છે તે અહીંયા કેટલી થશે? આ છે મીટરમાં અને આ નેનોમીટરમાં એની થશે 10⁻1. બરાબર. પછી આપણે જોઈએ કે રેતીનો જે કણ છે, આ શું છે? આ હાઇડ્રોજન પરમાણુ છે. આ છે રેતી. રેતીની તમને મીટરની અંદર કેટલી આપેલી છે? તો 10⁻4 છે. જ્યારે નેનોમીટરની અંદર એની વાત કરીએ તો 10⁵ થશે. બરાબર. એવી રીતે કીડી છે, બરાબર, તેની આપેલી છે 10⁻2 મીટરમાં અને જ્યારે નેનોમીટરની વાત કરીએ તો 10⁷ થશે. બરાબર. તો આ તમને ખાલી બુકની અંદર મીટરમાં આપી છે, પણ આપણી જે પીડીએફ જે છે કલરિંગ, એની અંદર આ નેનોમીટરમાં પણ આપેલી છે. તો એ જોઈ લેજો. ચાલો આગળ જઈએ. હવે આ જે પરમાણુઓ છે, આપણને ખબર પડે કે પરમાણુ શું છે અને પરમાણુને કયા એકમની અંદર માપવામાં આવે. હવે પરમાણુને ઓળખવું હોય આપણે અથવા દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? બરાબર. દરેક વસ્તુને દર્શાવવા માટે અલગ અલગ નામ હોય છે, અલગ અલગ સંજ્ઞાઓ હોય છે. બરાબર. તો એવી જ રીતે પરમાણુઓને દર્શાવવા માટે પણ શું છે? નામ અને ચોક્કસ નામ અને તેની સંજ્ઞા છે. બરાબર. તો
તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક જે હતા તેમનું નામ હતું ડાલ્ટન. નામ યાદ રાખજો, ખૂબ જ અગત્યનું નામ છે, આગળ જતા તમને ઘણું સાંભળવા મળશે. નામ યાદ રાખજો, ડાલ્ટન. ઓકે, આ ડાલ્ટન જે છે તે મહાન વૈજ્ઞાનિક છે. તેમણે શું કર્યું તો તત્વો જે હતા તેઓને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવ્યા. તેમણે શું કર્યું, તત્વોને સંજ્ઞા સ્વરૂપે દર્શાવ્યા હતા. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઈશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. ક્યાં હતો? તત્વના કોઈ ચોક્કસ નિશ્ચિત જથ્થા તરફ હતો. એટલે કે તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. તત્વની જે છે તે સંજ્ઞા જે છે તે એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. ત્યારબાદ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવવામાં આવે છે. એ આપણે આગળ જોઈએ, પહેલા આપણા સંજ્ઞા વિશે આપણે જોઈ લઈએ, બરાબર છે. તો તેના નામ વિશે આગળ જોઈએ, પહેલા આપણે સંજ્ઞા વિશે જોઈ લઈએ. તો ડાલ્ટન દ્વારા દર્શાવવામાં આવેલી કેટલીક તત્વોની સંજ્ઞાઓ ચોપડીમાં તમને આપેલી છે. તમે ચોપડી જો તમારી પાસે હોય તો જોઈ લેજો, ચોપડીની અંદર આપેલી છે, બરાબર. પેજ નંબર 33 ની ઉપર જો તમે અહીંયા જોઈ શકો કે આ સંજ્ઞાઓ બધી આપેલી છે, બરાબર. તો એની અંદર જો સૌથી પહેલા આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની જે સંજ્ઞા છે તે આખો એક રાઉન્ડ છે અને રાઉન્ડની વચ્ચે એક ડોટ પાડેલું છે, એટલે કે એક ટપકું પાડેલું છે, બરાબર. તો એ શું દર્શાવે છે કે આ હાઇડ્રોજન છે એવું દર્શાવે છે. જો આ પ્રકારના નહીં, અહીંયા વચ્ચે આ ભાગ આખો ડોટ બ્લેક છે, તો આ શું દર્શાવે છે તો હાઇડ્રોજન દર્શાવે છે. ત્યાર પછી બીજું આવે છે આ કાર્બન. કાર્બનને વચ્ચેના ભાગેથી આવી રીતે ઝાંખો મતલબ આ ડાર્ક શેડ કરી દેવામાં આવે. એ શું દર્શાવે છે? આ સંજ્ઞા કાર્બન દર્શાવે છે. કેમ આવું કરવામાં આવે? કારણ કે કાર્બન જે છે તે સામાન્ય રીતે તેનો કલર કાળો હોય છે, બ્લેક હોય છે આખો, બરાબર. એટલા માટે આ પ્રકારને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઓક્સિજન જે છે, ઓક્સિજનનો કોઈ રંગ કે કલર હોતો નથી. ઓક્સિજનનો કોઈ રંગ કે કલર હોતો નથી, એટલે રંગવિહીન હોય છે, બરાબર. એટલા માટે તેને ફક્ત રાઉન્ડ વડે દર્શાવવામાં. આવી કોઈ સંજ્ઞા હોય તો સમજી જવાનું કે આ શું છે તો ઓક્સિજન છે, બરાબર. ચાલો, ત્યારબાદ પછી ફોસ્ફરસની સંજ્ઞા આપેલી છે, બરાબર. આ પ્રકારે ફોસ્ફરસ, આ પ્રકારે કોઈ સંજ્ઞા તમને જોવા મળે તો સમજી જવાનું કે આ શું છે, ફોસ્ફરસ છે. ઓકે, ચાલો. ત્યાર પછી આ સલ્ફર છે આ પ્રકારે, બરાબર. એવી ઘણી બધી સંજ્ઞાઓ છે. આયન એટલે કે લોખંડ જે છે વચ્ચે આઈ પાડેલું છે, બરાબર. કોપર જે હશે તો કોપરની અંદર વચ્ચે આ પ્રકારે સી હશે. લેડ એટલે કે સીસુ હશે તો કેપિટલ એલ હશે વચ્ચે, બરાબર. સિલ્વર અથવા ચાંદી હશે તો વચ્ચે શું લખેલું હશે? કેપિટલ એસ. તો આ પ્રકારની સંજ્ઞાઓ જે જગ્યાએ હોય તો તમારે નામથી યાદ રાખવાનું, બરાબર. એટલે કે નામ તો નહીં હોય પરંતુ આ સંજ્ઞા હોય, તમે જો આ સંજ્ઞાને નામ યાદ હોય તો તમે ફક્ત આ સંજ્ઞાઓને કહી શકો કે આ સંજ્ઞા શું દર્શાવે છે. ઓકે, તો આ પ્રકાર તમે યાદ રાખજો. ઘણી વખત એક્ઝામની અંદર એમસીક્યુમાં તમને ખાલી માની લો કે આમાંથી કોઈ પણ એક સંજ્ઞા પૂછેલી હોય, માની લો કે તમને આ સંજ્ઞા પૂછેલી હોય અને નીચે 4 ઓપ્શન આપ્યા હોય કે હાઇડ્રોજન, કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ કયું છે, બરાબર. તો આ શું દર્શાવે છે? સલ્ફર દર્શાવે છે. તો આ પ્રકાર તમારે મતલબમાં સવાલ આવી શકે છે 1 માર્ક્સની અંદર, બરાબર. અથવા તો 2 માર્ક્સમાં એવી રીતે પણ આવે કે કોઈ પણ 4 તત્વોની સંજ્ઞા નામ સાથે દર્શાવો અથવા ડ્રો કરો, બરાબર. તો એ તમારે લખવાની અથવા દોરવાની. ચાલો આગળ જઈએ. પ્રાચીન સમયમાં તત્વોના નામ કઈ રીતે આપવામાં આવતા હતા? પ્રાચીન સમય એટલે ઘણા સમય પહેલા, બરાબર. આધુનિક અત્યારનો જે જમાનો છે તે કેવો છે? આધુનિક યુગ છે, ટેકનોલોજી વાળો યુગ છે. જ્યારે ટેકનોલોજી નહીં હતી, ઘણા હજારો વર્ષો પહેલાની વાત છે. તો શરૂઆતના પ્રાચીન સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી આપવામાં આવતા હતા, બરાબર. એટલે કે માની લો કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ મળી છે, હવે એને નામ શું આપવું? તો જે જગ્યા પરથી તે મળી છે એ જગ્યાનું નામ એને આપી દેવામાં આવતું હતું. ઉદાહરણ લઈએ તો કોપર. કોપરનું નામ સાયપ્રસ પરથી રાખવામાં આવ્યું છે. કોપર, બરાબર, કે જેને આપણે શું કહેવામાં આવીએ ગુજરાતીમાં શું કહીએ? તાંબુ કહીએ, બરાબર. તો એ તાંબુ જે છે જેનું નામ કોપર છે ઇંગ્લિશમાં, તો તેનું નામ સાયપ્રસ પરથી આપવામાં આવ્યું છે. કારણ કે કોપર જે છે તે સાયપ્રસ માંથી મળ્યું. સાયપ્રસ શું છે? એક દેશ છે. સાયપ્રસ શું છે? એક દેશ છે અને એ દેશની અંદર સૌપ્રથમ આ કોપર ધાતુ મળી હતી, બરાબર. એટલે તેનું નામ તો તે સમયે કંઈ હતું નહીં, તો તેને સાયપ્રસના નામ પરથી તેને કોપર તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગ પરથી આપવામાં આવ્યા હતા. દાખલા તરીકે સોનાનું નામ ઓરમ રાખવામાં આવ્યું હતું. શું રાખવામાં આવ્યું હતું?
ઓરમ. ઓરમ એટલે શું? તો ઓરમનો અર્થ થાય છે પીળો. ઓરમનો અર્થ શું થાય છે? પીળો. એટલે કોઈ ભાષાની અંદર ઓરમનો મતલબ શું થતો હશે? પીળો રંગ થતો હશે, બરાબર. એટલા માટે સોનું જે છે તે સામાન્ય રીતે પીળા રંગનું દેખાય છે, એટલા માટે તેને શું નામ આપવામાં આવ્યું હતું? ઓરમ. ઓકે, ચાલો. ત્યારબાદ આ તો આ નામ કેવું છે? વૈજ્ઞાનિક નામ છે, બરાબર. આ તો આપણે સોનું ને ગોલ્ડ ને એ બધું કહીએ, બરાબર. પણ સોનું એનું વૈજ્ઞાનિક નામ શું છે? ઓરમ છે. એને AU વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ચાલો. આ પહેલાના અત્યારના સમયમાં શું છે? તો આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે તેની માહિતી મેળવીએ. તો આધુનિક સમયની અંદર તત્વના નામ અને સંજ્ઞાની મંજૂરી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે, કે જેને શોર્ટ ફોર્મની અંદર દર્શાવવામાં આવે છે IUPAC. યાદ રાખજો, ઘણી વખતે આનો ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે. IUPAC એનું ફૂલ ફોર્મ શું થાય? તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. ઓકે, ચલો. આ એનું પૂરું નામ છે. તમે ઇંગ્લિશમાં પણ લખી શકો અને ગુજરાતીમાં પણ લખી શકો. નામ યાદ રાખજો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, બરાબર. આ ઘણી વખતે 1 માર્ક્સની અંદર પૂછાય જ છે, મોટે ભાગે પૂછાય છે, બરાબર. એટલે કે આ ખાસ યાદ રાખજો. હવે આ શું છે? તો આ વિશ્વની એક એવી સંસ્થા છે કે જે કોઈ પણ રસાયણ હોય, કોઈ પણ તત્વ હોય, તેને નામ આપવાનું કાર્ય કરે છે. શું કરે છે? એટલે કે તેના નામ આપવાનું કાર્ય કરે છે, નામકરણનું કાર્ય કરે છે, બરાબર. અને તેની દરેક તત્વની લગતી દરેક માહિતી સાચવે પણ છે અને માહિતી શેર પણ કરે છે, બરાબર. તો આ યાદ રાખજો. ચાલો આગળ જઈએ. તો કોઈ પણ તત્વને નવું નામ આપવું હોય તો આ સંસ્થાની મંજૂરી લેવી પડે. આ સંસ્થા મંજૂર કરે તો જ તત્વને આપણે કોઈ નામ આપી શકીએ. ઓકે, ચાલો. મોટા ભાગના તત્વની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના 1 અથવા તો 2 અક્ષરોથી બનેલી છે. ઓકે, મોટા ભાગના જેટલા પણ તત્વો છે, બરાબર, તેઓની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના 1 અથવા તો 2 અક્ષરોથી બનેલી છે, બરાબર. ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન. હાઇડ્રોજન, બરાબર. એને હવે દર્શાવવું હોય કે આ હાઇડ્રોજન છે, તો એને કઈ રીતે દર્શાવવું પડે? તો એને આ નામની સંજ્ઞા લખવી પડે, બરાબર. તો શું લખીએ? H નો મતલબ શું થશે? સંજ્ઞા. મતલબ H નો મતલબ શું થશે? અહીંયા હાઇડ્રોજન થશે. એને સંજ્ઞા વડે H વડે દર્શાવવામાં આવે છે, બરાબર છે. ચાલો. અને તે કોઈ પણ તત્વની સંજ્ઞાનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરમાં અને બીજા અક્ષર જે છે તે હંમેશા નાની ABCD એટલે કે નાના અક્ષરોમાં, બરાબર. એટલે કે જે આપણે જેને કહીએ કે પહેલું જે હોય છે કેપિટલ હોય છે અને બીજું જે હોય છે તે સ્મોલ હોવું જોઈએ, બરાબર. તો હાઇડ્રોજન જે છે તેને એક જ અક્ષર વડે દર્શાવવામાં આવે તો પહેલું કયું આવશે? કેપિટલ આવશે, બરાબર. હવે કોઈ બીજું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે એલ્યુમિનિયમ લઈએ. એલ્યુમિનિયમને 2 અક્ષરો વડે દર્શાવવામાં આવે, બરાબર. કયા? A અને L. એમાં તમે જોઈ શકો કે A જે છે તે કેપિટલ લિપિમાં છે, બરાબર છે, અને L જે છે તે સ્મોલ લેટરની અંદર છે, બરાબર. તો તેના નામનો પહેલો અક્ષર કેવો હોવો જોઈએ? પહેલો ફોન્ટ કેવો હોવો જોઈએ? તો કેપિટલ ફોન્ટ હોવો જોઈએ, કેપિટલ લેટરમાં, બરાબર. અને બીજો જે હશે સેકન્ડ, તે કેવો હશે? સ્મોલ ફોન્ટની અંદર, એટલે કે સ્મોલ લેટરની અંદર હોવો જોઈએ, બરાબર. આને જો આપણે કોઈ વ્યક્તિ એમ આ રીતે દર્શાવવા માંગે તો એ થશે, અને આ રીતે નહીં દર્શાવી શકાય, અથવા તો આ રીતે પણ તેને દર્શાવી ના શકાય, બરાબર. આ રીતે દર્શાવી શકાય, આ રીતે દર્શાવી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ, કોબાલ્ટ. બીજું એક ઉદાહરણ શું છે? કોબાલ્ટ ને CO વડે દર્શાવવામાં આવે, બરાબર. એટલે કે પહેલું કેપિટલ અને બીજું સ્મોલ. આ રીતે તમે દર્શાવવા માંગો તો આ રીતે દર્શાવી શકાશે નહીં. તેને આ રીતે દર્શાવવામાં આવે કે પહેલો અક્ષર જે છે તે કેપિટલમાં હોવો જોઈએ અને બીજો જે છે તે સ્મોલ લેટરની અંદર હોવો જોઈએ. ઓકે, ચાલો. ત્યારબાદ કેટલાક તત્વની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવવામાં આવે છે, બરાબર. કેટલાક એવા પણ તત્વો છે કે જેની અંદર
એવા જેના અક્ષર એવું છે, દાખલા તરીકે ઉદાહરણ લઈએ ઝિંક, બરાબર, શું છે ઝિંક, બરાબર. તો ઝિંકની અંદર પહેલો અને બીજો અક્ષર લઈએ તો ઝેડ અને આઈ થાય છે, પરંતુ શું એને જ્યારે દર્શાવવામાં આવે તો ઝેડ અને એન વડે દર્શાવવામાં આવે, એટલે કે પહેલો અક્ષર કયો છે, શરૂઆતનો પહેલો અક્ષર છે, બરાબર. ત્યાર પછી બીજો જે અક્ષર જે છે તે કયો આવી શકે, તો આ હોવો જોઈએ, એના બદલે આપણે કઈ લખીએ, બીજામાંથી કોઈ પણ એક લખી શકીએ, પરંતુ આ ચોક્કસ હોય છે, નિશ્ચિત હોય છે, બરાબર. એટલે કે ઝેડ એન વડે દર્શાવવામાં આવે છે. એ શું દર્શાવે છે કે આ જે તત્વ છે એ કયું છે, ઝિંક છે. ઓકે, ઝિંક છે. ચાલો, એવી રીતે બીજું છે ક્લોરીનનું ઉદાહરણ લઈએ. ક્લોરીન, ક્લોરીનને Cl વડે દર્શાવવામાં આવે. જો અહીંયા પહેલો અક્ષર C, પછી બીજો છે H, છઠ્ઠા પર તેને C અને L વડે, L ત્રીજા નંબર પર છે, છઠ્ઠા પર તેને શું દર્શાવવામાં આવે, તો Cl વડે દર્શાવવામાં આવે છે. એટલે કે અંગ્રેજી નામનો પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે સાથે ભેગા મળીને બનાવવામાં આવે છે. ઓકે, ચાલો ત્યારબાદ કેટલાક તત્વોની સંજ્ઞાઓ કે જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી રાખવામાં આવે છે, બરાબર. કેટલાક તત્વો એવા હોય છે કે જેઓના નામ જે છે તે ગ્રીક ભાષાની ઉપરથી મૂકવામાં, સામાન્યતઃ આ જે છે તે કેવા છે, અંગ્રેજી નામ છે. કેટલાક એવા છે જે ગ્રીક ભાષા, ગ્રીક દેશની એક ભાષા છે, બરાબર. તો કેટલા છે લેટિન, જર્મન અથવા તો ગ્રીક ભાષાના તેઓના નામ પરથી રાખવામાં આવે. ઉદાહરણ લઈએ તો લોખંડની સંજ્ઞા જે છે તે Fe છે. લોખંડ જે છે, બરાબર, તેની સંજ્ઞા શું છે, Fe છે, બરાબર. તો લોખંડની સંજ્ઞા Fe છે તે તેના લેટિન નામ ફેરમ પરથી રાખવામાં આવ્યું છે. શેમાંથી રાખવામાં આવ્યું છે, ફેરમ. તો લોખંડને લેટિન ભાષામાં શું કહેવામાં આવે, ફેરમ, અને ફેરમને Fe વડે દર્શાવવામાં આવે છે. તો જે જગ્યાએ Fe હશે તે શું હશે, લોખંડ હશે. ઓકે, ચાલો બીજું એક ઉદાહરણ લઈએ, સોડિયમ લઈએ, બરાબર છે. સોડિયમ જે છે, સોડિયમ જે આપણા મીઠાની અંદર હોય છે, બરાબર. તો સોડિયમને દર્શાવવામાં આવે છે Na વડે. હવે Na શું છે, તો Na જે છે તે લેટિન ભાષા પરથી આવેલું નામ છે, એટલે કે લેટિન ભાષામાં તેને નેટ્રિયમ કહેવામાં આવે. શું કહેવામાં આવે, નેટ્રિયમ. તો આ નેટ્રિયમની અંદરથી Na લેવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈએ તો ટંગસ્ટન જે છે, બરાબર, તેની સંજ્ઞા જે છે તે W છે, બરાબર, અને તેનું ગ્રીક નામની ઉપરથી આવ્યું છે. આ બંને કેવા નામ છે, તો લેટિન ભાષાના નામ છે. આ W જે છે તે વોલ્ફ્રામ પરથી લેવામાં આવ્યું છે, વોલ્ફ્રામ. અને એ કઈ ભાષા પરથી આવ્યું છે, તો ગ્રીક ભાષા પરથી આ નામ રાખવામાં આવ્યું છે, એટલા માટે તેને શું કહેવામાં આવે છે, વોલ્ફ્રામ. અને ટંગસ્ટન જે છે તેની જે સંજ્ઞા છે તે W છે. ઓકે, યાદ રાખજો. ચાલો આગળ આપણે જઈએ તો આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે, બરાબર. કોઈ પણ તત્વ હોય, આપણે કોઈ પણ લઈએ તત્વ, તો એ તત્વનું ચોક્કસ નામ અને તેની ચોક્કસ સંજ્ઞા હોય છે, બરાબર. તમને સવાલ થશે તત્વ એટલે શું, તો તત્વ ક્યારે બનશે, જ્યારે પરમાણુઓ, નાના નાના પરમાણુઓ જે છે, આવા પરમાણુઓ ભેગા થાય, બરાબર, ને એક વસ્તુ બનાવે તેને તત્વ કહેવામાં આવે. ઓકે, જેવી રીતે મેં કહ્યું કે મકાનને બનાવવા માટે ઈંટની જરૂર પડે, ઈંટ જે છે તે મકાનનો પાયાનો એકમ કહેવામાં આવે, એવી જ રીતે પરમાણુ જે છે તે તત્વનો પાયાનો એકમ ગણવામાં આવે છે. ઓકે, ચલો આગળ જઈએ તો તમે ચોપડીમાં કદાચ તમને આપ્યું હોય કે જોઈ લઈએ. હા, જો તમને ચોપડીમાં પણ કેટલાક તત્વોની સંજ્ઞા આપેલી છે, બરાબર. પેજ નંબર 34 ની ઉપર આપેલું છે કે પહેલું છે એલ્યુમિનિયમ, બીજું છે આર્ગોન, બેરિયમ, બોરોન, બ્રોમિન, કેલ્શિયમ, કાર્બન, ક્લોરીન, કોબાલ્ટ, બરાબર. આ કેટલાક તમને 30 જેવા કંઈ નામ બતાવેલા છે, બરાબર. એ તમારે સંજ્ઞા યાદ રાખવાની છે અને તત્વોનું નામ યાદ રાખવાનું છે, બરાબર. ઓકે, એક્ઝામની અંદર આની અંદરથી ગમે તે પૂછાઈ શકે કે આ તત્વોની સંજ્ઞા લખો અથવા તો આ સંજ્ઞાનું નામ શું હોય છે, બરાબર. તો આ પ્રકારે એક્ઝામની અંદર સવાલો આવે છે. ચાલો ત્યારબાદ કેટલાક તત્વના લેટિન અથવા ગ્રીક નામ અને સંજ્ઞાઓ જણાવો. તો જો બુકની અંદર લગભગ એ આપેલું નથી, બુકમાં નથી આપ્યું. ચાલો, તો સોડિયમ છે, કોપર, આયર્ન, સિલ્વર, બરાબર, આ બધાના લેટિન નામ, બરાબર. તો સોડિયમ જે છે તેનું હું તમને PDF મોકલા, એમાં જોઈ લેજો. સોડિયમનું લેટિન નામ છે નેટ્રિયમ, કોપરનું ક્યુપ્રમ, બરાબર છે, આયર્નનું ફેરમ,
સિલ્વર એટલે કે ચાંદીનું આર્જેન્ટમ, લેડ એટલે કે સીસું તેનું પ્લમ્બમ, ગોલ્ડ એટલે કે સોનું છે તેનું ઓરમ, પોટેશિયમનું કેલિયમ, મર્ક્યુરી એટલે કે પારો જે હોય છે તેનું હાઇડ્રોજીરિયમ અને ટંગસ્ટનનું છે વોલ્ફ્રામ, અને તે ગ્રીક શબ્દનો ગ્રીક ભાષાનો શબ્દ છે. બરાબર છે. ચાલો, તો આ થયું તત્વ વિશેની માહિતી. હવે આપણે આગળ જઈએ તો એક મુદ્દો આવે છે જેનું નામ છે પરમાણ્વીય દળ, અને આ પરમાણ્વીય દળ જે છે તે 2 અને 3 માર્ક્સની અંદર ઘણી વખત તે સવાલ પૂછાય છે, એટલે કે ટૂંકનો સ્વરૂપે પૂછાય છે. તો શરૂઆત કરીએ કે પરમાણ્વીય દળ એટલે શું. બરાબર, તમને શબ્દ પરથી ખ્યાલ આવી ગયો હશે કે પરમાણ્વીય દળ એટલે શું દર્શાવવા માંગે છે કે પરમાણુનું દળ. બરાબર, ચાલો, પરમાણ્વીય એટલે પરમાણુ, દળ એટલે તેનું દળ. ઓકે, એટલે કે શું દર્શાવવામાં પરમાણુનું દળ વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો ડાલ્ટનના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. ડાલ્ટન જે વૈજ્ઞાનિક હતા તેમણે એવું સૂચવ્યું હતું કે કોઈ પણ તત્વ હોય દુનિયાની અંદર તે દરેક તત્વ જે છે તે ચોક્કસ પ્રકારનું પોતાનું દળ ધરાવતો હોય છે. અતિ સૂક્ષ્મ કદ ધરાવતા પરમાણુનું દળ નક્કી કરવું પણ ખૂબ જ મુશ્કેલ છે. હવે માની લો કે આટલી મોટી કોઈ વસ્તુ હોય તો આનું દળ હોય શકે 5-10 ગ્રામ 15 ગ્રામ જેટલું દળ હોય શકે. બરાબર છે, પરંતુ કોઈ અતિ સૂક્ષ્મ વસ્તુ જે નરી આંખે પણ જોઈ ના શકાય, બરાબર, તો તેવા પદાર્થ કે તેવી વસ્તુનું દળ, બરાબર, એ માપવા માટે શું કરવું જોઈએ, શેની અંદર મપાય. બરાબર છે, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો રાસાયણિક સંયોગીકરણના નિયમનો ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દર નક્કી કરવામાં આવે છે. ઠીક કરજો અને યાદ રાખજો, રાસાયણિક સંયોગી, આ બધું શું છે, રાસાયણિક સંયોગીકરણ અને સંયોજનો, એ બધું આગળ ભણવામાં આવશે. બરાબર, અત્યારે ખાલી એટલું યાદ રાખો કે રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દર નક્કી કરવામાં આવે છે. ચાલો, શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળ એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવવામાં આવતું હતું. બરાબર છે, AMU તરીકે દર્શાવવામાં આવતું હતું. બરાબર, સ્મોલ લેટરની અંદર AMU એટલે કે એટમિક માસ યુનિટ વડે દર્શાવવામાં આવે. એનું પૂરું નામ શું છે, AMU નું પૂરું નામ પણ યાદ રાખજો, IUPAC નું પૂરું નામ પણ યાદ રાખજો. ઘણી વખત શોર્ટ ફોર્મ જે હોય છે તેના ફૂલ ફોર્મ પૂછાય છે. તો AMU નું પૂરું નામ શું છે, એટમિક માસ યુનિટ. ઓકે, પરંતુ IUPAC ની ભલામણોના આધારે તેને યુ તરીકે દર્શાવવામાં આવે છે, ફક્ત યુ. બરાબર, યુ વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે આ યુ નો મતલબ શું થશે, યુનિફાઈડ થશે. યુ નો મતલબ શું થશે, યુનિફાઈડ થાય છે. બરાબર છે, ચાલો, તો યુનિફાઈડ માસ એટલે કે એકીકૃત દળ, ગુજરાતીમાં શું કહેવામાં આવે છે, એકીકૃત દળ, અથવા તો એકીકૃત દળ. બરાબર, તેના વડે દર્શાવવામાં આવે છે. વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું હતું. બરાબર, એટલે કે ઓક્સિજન જે છે તેનું દળ જે હતું તે કેટલું, તો 1/16 ભાગ તરીકે દળને એકમ તરીકે લીધું હતું. ત્યારબાદ ઈસવીસન 1961માં પરમાણ્વીય દળ નક્કી કરવા માટે કાર્બન 12ના સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. બરાબર છે, ચાલો, તો કાર્બન 12 જે છે, બરાબર, તેના સમસ્થાનિક એટલે તેના સ્વરૂપ. કાર્બનનું શું છે, ઘણા બધા સ્વરૂપો છે, તેમાંથી આ એક છે કાર્બન 12. તો તેના સમસ્થાનિક એને જ કહેવામાં આવે, જેનું અલગ અલગ સ્વરૂપ હોય. કાર્બનના જ ઘણા બધા સ્વરૂપ હોય, તેને સમસ્થાનિક કહેવામાં આવે. તો તેના એક પરમાણુના દળના 1/12 બરાબર, 1/12 ભાગને 1/12 ભાગને માન્ય પરમાણ્વીય દળ તરીકે લેવાય છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણ્વીય દળ કહે છે. તમારી બુકમાં પણ આ 1 કે 2 પેરેગ્રાફની અંદર આ ટૂંકનોટ આપેલી છે. બરાબર, ચાલો, તો
કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે મળતા જે તે તત્વના દળને પરમાણુય દળ કહેવામાં આવે છે. બરાબર છે. તો આપણે ઉદાહરણ લઈએ કે કયા તત્વોનું કેટલું પરમાણુય દળ હોય છે. તો હાઇડ્રોજનની જ્યારે આપણે વાત કરીએ, જો અહીંયા ખાલી સંજ્ઞામાં દર્શાવું છું, હાઇડ્રોજનનું જે પરમાણુય દળ જે છે તેને યુમાં દર્શાવવામાં આવે. બરાબર, એટલે કે સ્મોલ યુ. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 છે, કાર્બન જે છે તેનું પરમાણુય દળ 12 છે, નાઇટ્રોજન છે તેનું પરમાણુય દળ જે છે તે 14 છે, ઓક્સિજન છે તેનું પરમાણુય દળ 16 છે, સોડિયમ જે છે તેનું પરમાણુય દળ 23 છે, મેગ્નેશિયમ છે 24, સલ્ફર જે છે 32, ક્લોરીન 35.5 અને કેલ્શિયમ જે છે તે 40. બરાબર, આ દરેક યાદ રાખજો, તમારી ચોપડીની અંદર પણ આ આપેલું છે. બરાબર, પેજ નંબર 35 ની ઉપર આપેલું છે. ઓકે, ચાલો, તો આ તમારે યાદ રાખવાનું છે. ચાલો, ત્યારબાદ વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું કે વૈજ્ઞાનિકોએ તત્વનું પરમાણુય દળ એકમ નક્કી કરવા ઓક્સિજનને મહત્વ આપ્યું હતું. બરાબર, કેમ? તો વિવિધ પરમાણુય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એકમ તરીકે લીધું. બરાબર, પરંતુ શું હતું? આને લેવામાં આવ્યું હતું. આ શેનું હતું? કાર્બન. તો આની સાપેક્ષે જે તે તત્વનું દળ જે મળતું હોય તેને શું કહેવામાં આવે છે? પરમાણુય દળ. પહેલા શું હતું કે પહેલા તેઓ આ ગણતા હતા કે આના આધારે આપણે પરમાણુય દળ નક્કી કરવું જોઈએ, પરંતુ તેવું થયું નહીં. બરાબર, કેમ? કે ઓક્સિજન કાર્બન કરતા પહેલા મળ્યું હતું એટલા માટે. પરંતુ પાછળથી જ્યારે કાર્બન મળ્યું ત્યારે IUPAC ની ભલામણ હેઠળ પછી આ રીતે પરમાણુ દળ નક્કી કરવામાં આવતું હતું. ચાલો, તો બીજા કારણ જો કયા કયા છે? તો ઓક્સિજન જે છે તે અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે. તેના અન્ય કારણો છે. કયા કયા કારણો? તો ઓક્સિજન જે છે તે અનેક તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે. આ પરમાણુય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણુય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બરાબર, આ બધું શું છે તે અત્યારે તમને સમજમાં નહીં આવશે. જેમ જેમ તમે આગળ ભણશો ત્યારે આ બધી વસ્તુ તમને સમજમાં આવતી જશે અને ખ્યાલ આવશે. ચાલો, સામાન્ય રીતે પરમાણુ જે છે તે કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો મોટાભાગના તત્વોના પરમાણુઓ જે છે તે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. એવા હોય છે, સ્વતંત્ર રૂપ હોય છે. બરાબર, તેનો મતલબમાં સામાન્ય આપણે એવું સમજીએ કે સ્વતંત્ર રૂપે હોય શકે, પણ એવું હોતું નથી. સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતા નથી. કેમ એવું હોય છે? કારણ કે 2 કે તેથી વધુ પરમાણુ હોય. બરાબર, આપણે એમ સમજીએ કે આની અંદર આ પરમાણુ રહેલા છે તે સ્વતંત્ર છે. બરાબર, પરંતુ એ સ્વતંત્ર નથી. કેમ નથી? કારણ કે જ્યારે 2 પરમાણુઓ હોય, બરાબર છે, તો એ 2 પરમાણુ જે છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને બંને વચ્ચે જોડાણ જે હોય છે તે શેનું હોય છે? દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે કોઈ નદીની ઉપર નદીના 2 કાંઠા હોય, તો એને જોડવા માટે શું કરવામાં આવે? તો એની ઉપર એક બંધ બનાવવામાં અથવા એક પુલ બનાવવામાં આવે, બ્રિજ બનાવવામાં આવે. બરાબર, તો એ બંને કાંઠાને શું કરે છે? જોડે છે. બરાબર, તો એ જે જોડે છે, બરાબર, તેને કહેવામાં આવે છે બંધ. શું કહેવામાં આવે? બંધ. અને અહીંયા તત્વની અંદર રાસાયણિક બંધ હોય છે. શું હોય છે? રાસાયણિક બંધ. એટલે કે કોઈ પણ તત્વ હોય, બરાબર, તો એ તત્વના પરમાણુઓ જે છે તે એકબીજા સાથે રાસાયણિક બંધ વડે જોડાયેલા હોય છે. બરાબર, મુક્તપણે સ્વતંત્ર એકલા અટુલા હોતા નથી. બરાબર, 2 કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ અથવા તો આયનની રચના કરે છે. બરાબર, જ્યારે માની લો કે આ 2 પરમાણુઓ છે, 2 છે કે 3, 4 કે 5 ગમે એટલે આપણે લઈએ. બરાબર, આ એક સિંગલ પરમાણુ છે. બરાબર, તો આ પરમાણુ એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય. શેના વડે? તો આ પ્રકારે બંધ વડે. આ શું દર્શાવે છે? બંધ, એટલે કે રાસાયણિક બંધ વડે તે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે આ 2 અથવા 2 થી વધુ પરમાણુઓ ભેગા મળીને આ આખી એક રચના બને છે, એને કહેવામાં આવે છે અણુ. પરમાણુ કોને? સિંગલ હોય. આ કણ જે છે તે સિંગલ હોય. બરાબર, આ એકલો છે, તો એને શું કહેવામાં આવશે? પરમાણુ કહેવામાં આવશે. પરંતુ જ્યારે આ પરમાણુ 2 અથવા 2 થી વધારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધ વડે જોડાય છે, તો રાસાયણિક બંધ વડે જોડાઈને જે આ રચના બને છે એને કહેવામાં આવે છે અણુ. ઓકે, ચાલો હવે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે. જેવી રીતે દિવાલ છે, દિવાલની અંદર ઈંટો
પેલા એક ઈંટ હશે, બરાબર, આવી ઈંટ હશે, આ પણ ઈંટ હશે, બરાબર, આવી ઈંટ હશે, બરાબર. તો સિંગલ સિંગલ હશે, બરાબર, એને આપણે શું કહીશું? ઈંટ કહીશું. પરંતુ જ્યારે તે એકબીજા સાથે સિમેન્ટ અને રેતી વડે જોડાઈ જશે, બરાબર, તો જોડાઈને આખી એક દિવાલ બનાવશે, ત્યારે આપણે એને દિવાલ નહીં મતલબ ઈંટ નહીં કહીશું, ત્યારે આપણે એને શું કહીશું? દિવાલ કહીશું. શું કહીશું? દિવાલ. પછી ચાર દિવાલ અને ઉપરની જે આ છત જે છે તે ભેગી મળીને બની જાય, પછી આપણે એને ચાર દિવાલ નહીં કહીશું, પછી એને આપણે શું કહીશું? રૂમ કહીશું, અથવા તો એક ઓરડો કહીશું, અથવા એક ખંડ કહીશું, બરાબર છે. તો એવી જ રીતે, બરાબર, એવી જ રીતે જ્યારે આ પરમાણુ એક સિંગલ હશે ત્યારે તેને શું કહેવામાં આવશે? પરમાણુ. પરંતુ જ્યારે ઘણા બધા પરમાણુ એકબીજા સાથે જોડાઈ જશે તો એ રચનાને શું કહેવામાં આવે? અણુ. તો આવા ઘણા બધા અણુઓ કે જેની અંદર પરમાણુઓ રહેલા હોય, એવા અણુઓ જે છે તે આ રીતે ભેગા મળશે અને એકબીજા સાથે જોડાશે. તો એ પરમાણુઓ જોડાય છે આ બધા, તેને કહેવામાં આવશે દ્રવ્ય. શું કહેવામાં આવે? દ્રવ્ય. એટલે અહીંયા જુઓ, પહેલા શું હોય છે? તો અહીંયા લખીએ કે પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ બનાવે. અણુ ભેગા થઈને દ્રવ્ય બનાવે. જેવી રીતે કે ઈંટ હોય છે, સિંગલ હોય તો આપણે એને શું કહીએ? ઈંટ. પછી જ્યારે તે ઈંટ બધી ભેગી થાય તો એને આપણે શું કહીશું? દિવાલ કહીશું. દિવાલ જે છે તે બધી ભેગી થઈને શું બનાવશે? રૂમ બનાવે. રૂમ ભેગા થઈને એક મકાન બનાવે. તો આ પ્રકારે ચડતા ક્રમની અંદર જે રીતે જાય છે એવી રીતે સિંગલ હશે કોઈ પરમાણુ, તેને પરમાણુ કહેવામાં આવશે. જ્યારે બે જોડાશે રાસાયણિક બંધ વડે તેને અણુ કહેવામાં આવશે. એ અણુઓ જોડાશે તો એને શું કહેવામાં આવશે? દ્રવ્ય અથવા તો કોઈ તત્વ. દ્રવ્ય અથવા તો તત્વ તેને કહેવામાં આવે છે, બરાબર. અને આ જે પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ અથવા તો સ્પર્શ કરી શકીએ છીએ.